श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। श्री गोवर्धन नाथ की जय हो। ને જ્યાં આ બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ થયો હતો તે ઠકરાણી ઘાટ की जय हो। सहस्त्र परिवत्सर मित काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तीरो भावो हम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतःकरणानि तद्धर्मास्त दारा आगार पुत्र आप्तवित इह पराणी आत्मना सह समर्पयामि। दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ श्री गोपीजन वल्लभ ने देह इंद्रिय प्राण अंतःकरण तेना धर्मो स्त्री घर पुत्र कुटुंब धन आलोक अने परलोक आत्मा सहित समर्पण करूँ छूं। हूँ दास छूं। हे कृष्ण हूँ तमारो छूं। બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદનનું અનુસંધાન એ રોજ થાય એવો ભાવ શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં પ્રગટ કર્યો છે। આપ કહે છે શ્રી વલ્લભ નિવેદનમ તુ સ્પર્તવ્યમ સર્વથા તાદૈશ જનેહ। આજે બ્રહ્મ સંબંધ માટે નિવેદનનું અનુસંધાન એટલે કે બ્રહ્મ સંબંધનું અનુસંધાન એવી આજ્ઞા રોજ જે કરવાની કરી એની પાછળનો મૂળ ભાવ કે જે કૃપા થઈ છે એ કૃપા કેટલી છે એ થોડુંક પણ અંશ પણ કોઈ જાણી લે તો પણ પછી એને કશું કરવાનું રહેતું જ નથી। એક સાધારણ જીવ કોઈ રાજા પાસે જાય અને રાજા એની બધી જવાબદારી સ્વીકારી લે તો એ જીવને જે એક અહંકાર તો નહીં કહેવાય પણ એક નશો ચડે છે કે મને આ રાજાએ પોતાનો કરી લીધો, પછી એને કઈ વાતની ચિંતા હોય। તો પછી એને એ જો સ્મરણ રહે છે કે મને આ રાજાએ પોતાનો કરીને લીધો છે, માનો કે દત્તક લીધો છે ખોળામાં, એવું જ રાખો ને, કારણ કે આપણે તો એનાથી પણ વિશેષ છે ગોવર્ધનનાથજીનું શરણું। તો એ જે રાજા છે એણે જે જીવને પોતાનો કર્યો એ જીવને હવે કઈ વાતની ચિંતા કે ભય રહ્યો। તો પછી જો એને કોઈ ભય કે ચિંતા ના હોય તો આપણને તો રાજાઓના પણ રાજા એવા શ્રી ગોવર્ધન મહારાજે આપણને પોતાના કરીને પોતાના ચરણોમાં સ્થાન આપી દીધું છે। હવે એ સ્થાનમાં પ્રાપ્ત થયા પછી એ સ્થાન પ્રાપ્ત થયા પછી એનું સ્મરણ રાખવું એ આપણા સૌના લાભની વાત છે। કેમ કે એ જે સ્થાન છે એમાં એટલી નિશ્ચિંતતા છે, એટલું સુખ છે, એટલો આનંદ છે, એનું વર્ણન કેવી રીતે થઈ શકે। પણ એટલું જ છે કે એ સ્થાનમાં એ લોકો જ બેસી શકે છે કે જે બીજાનો આશ્રય છોડી દે છે। બ્રહ્મ સંબંધ થયા હોય એવા પણ કેટલાય જીવો છે કે જેમણે બીજો આશ્રય કરવાનો પ્રયત્ન કર્યો, તો પછી ગોવર્ધનનાથજી એ જીવથી દ્રષ્ટિ ફેરવી લે છે। એક દ્રષ્ટાંતમાં આવશે કે જ્યારે એક જે જીવ છે એ બાજુમાં પડોશમાં રહેતા વૈષ્ણવની કાનીથી બ્રહ્મ સંબંધ તો થશે અને દ્રવ્યથી
વંચિત હોય છે અને દ્રવ્યની લાલચ માટે જ એ બ્રહ્મ સંબંધ લે છે, એવો પ્રસંગ છે એમાં. તો દૈવી જીવ જાણીને એની દ્રવ્યની ઈચ્છા પણ પૂરી કરાવડાવે છે પેલો વૈષ્ણવ. એના ઘરમાં જ દ્રવ્ય પ્રાપ્ત થાય છે, દિવાલ પડે છે એમાંથી. પણ એટલી જ વાત કરી હોય છે કે જે દિવસે તું ઠાકોરજીનો આશ્રય છોડી અને બીજાનો આશ્રય કરીશ તે દિવસે દ્રવ્ય પણ ચાલ્યું જશે અને ઠાકોરજી પણ ચાલ્યા જશે. એટલે બ્રહ્મ સંબંધમાં નિશ્ચિંતતા છે તો તેને છે કે જેને ઠાકોરજી જેમ રાખે એમ રહેવું, એ ભાવ દ્રઢ થયેલો છે. તે જીવ પછી દ્રવ્યથી અને ઠાકોરજીની બેની પ્રાપ્તિ થવાથી ખૂબ જ સુખનો અનુભવ તો કરે છે, પણ જાણતા અજાણતા એક જ્યોતિષ એવી રીતે એને કહે છે કે તારા ફલાણા ગ્રહોની શાંતિ આવશ્યક છે, અથવા તો નહીં કરાવે તો તારા ઘરમાં દુઃખ આવશે, શનિદેવ તને દુઃખ આપવાના છે. અને પછી જે એ તો એવો દ્રઢ હોય છે કે એવું નથી માનતો, પણ છેવટે એનો મુનિ મને એ શેઠની પત્ની ભેગા થઈ અને અન્યાશ્રય કરી બેસે છે. અને છેવટે એવું જ થાય છે, બધું જ દ્રવ્ય રાજા લૂંટારાઓ લૂંટી જાય છે ને ઠાકોરજી પણ અંતર્ધ્યાન થઈ જાય છે. તો આ દુઃખ એ અન્યાશ્રયનું પરિણામ છે. એટલે રાજાનો થઈ અને પછી બીજે ભીખ માગવા જાય તો એ રાજા સહન કેમ કરે? રાજા વિચારે મેં મારા ખોળામાં લીધો એને, હવે એ બીજે ભીખ માગવા જાય કે બીજાનો આશ્રય કરવા જાય તો પછી રાજાની કૃપા દ્રષ્ટિ કેવી રીતે રહે? એટલે બ્રહ્મ સંબંધનો મંત્ર, એનું અનુસંધાન એ રોજ કરવાથી અનન્યતા વધી જાય છે. અનેક પ્રસંગો છે આવા કે બ્રહ્મ સંબંધ હોવા છતાં પણ દુઃખી થાય છે. એકને તો ગધેડા ઉપર બેસે છે, એના મુખ ઉપર કાળું મેસ ચોપડે છે અને જૂતાનો હાર પહેરાવે છે, બ્રહ્મ સંબંધી છે તો પણ, કેમ કે અન્યાશ્રય થયો. એક સાધારણ મા બાપ પણ એવું નથી ઈચ્છતા કે મારો પુત્ર મને મૂકીને પડોશમાં માગવા જાય. એ પણ એવું ઈચ્છે કે જે મારી પાસે છે આપીશ, પણ તું કોઈની પાસેથી ના માગીશ. તો આ તો જગત પતિ છે, પુષ્ટિ માર્ગના તો પતિ છે આ. તો એ પતિને મૂકીને જે સ્ત્રી બહાર બીજા લોકો પાસે હાથ ફેલાવે ને પછી પરિણામે દુઃખ આવે છે. એટલે વૈષ્ણવ લાવે છે દુઃખ પોતાના કર્મથી, કાળું બનાવે છે મુખ પોતાના કર્મથી. માનવની સાથે શ્રીજીને છેતરે પછી ક્યાંથી મળવાનું સુખ? પોતાના કર્મથી. ને ખરેખર મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કાનીથી બ્રહ્મ સંબંધ જ્યારે પણ જીવને થઈ જાય છે પછી એનું જીવન એ કાયમ માટે સુખ શાંતિનો ખજાનો બની જાય છે. એને કોઈ દિવસ સંસાર બાધા કરી શકતું નથી. સંસારની વાત જવા દો વૈષ્ણવો, એને કાલ પણ બાધા કરી શકતું નથી. પુષ્ટિ માર્ગમાં કાલ એટલે કે જે દેહ છોડાવવાનું કાર્ય કરે તે, યમરાજ જુદી વાત છે, યમદૂત જુદી વાત છે, કાલ જુદી વાત છે. કાલ એ દેહમાંથી જીવને કાઢવાનું કાર્ય કરે છે, એ તો રહેવાનું જ, કેમ કે મૃત્યુ લોક છે એટલે શરીરનું મૃત્યુ તો થવાનું. પણ એ શરીરનું મૃત્યુ કરવાનું કાર્ય કાલ કરી શકે. અંદર રહેલો જીવ પણ જો તે વૈષ્ણવ છે તો તેને યમદૂતનો સ્પર્શ થઈ શકતો નથી. અને કાલ પણ આ દેહમાંથી મુક્ત કરવા માટે જ્યાં સુધી એ વૈષ્ણવ અંદરથી થાકી ન જાય, હારી ન જાય, એને એમ ન થાય કે આ દેહ છોડીને હવે લીલા પ્રાપ્તિ તો મારે કરવી જોઈએ, ત્યારે કાલ તેની પાસે આવે છે, તે વૈષ્ણવ જીવ પાસે, અને પછી એને એ દેહથી મુક્ત કરે છે. મુક્ત કર્યા પછી એનું આગળ કોઈ વર્ચસ્વ એ જીવ ઉપર રહેતું નથી. પછીની જે લીલા પ્રાપ્તિ છે એ તો હમણાં ગોધરાના જે પ્રેત પેલા સ્ત્રી પુરુષને દેહ છૂટ્યા પછી જે રીતે
ચાર જે ઠાકોરજીની ગોલોકધામની પાર્ષદી જે કહેવાય તે આવી હતી અને શ્રી ગુસાઈજીએ કહ્યા મુજબ જે તે લીલાની હતી ત્યાં નિકુંજમાં પ્રવેશ કરાવ્યો હતો. તે રીતની પુષ્ટિ માર્ગમાં જીવની ગતિ થાય છે, અન્યથા ગતિ નથી થતી. અને એમાં કોઈ ઉપકાર નથી. લીલામાં પ્રથમથી હતા અને હવે એ જ લીલામાં પાછા લઈ જવા માટે પૂર્ણ પુરુષોત્તમે આજ્ઞા કરી છે. એટલે વચ્ચે નથી યમદૂત કે યમ રાજા આવી શકતા કે નથી કોઈ બીજું આવી શકતું. પરંતુ આજે જ્યાં સુધી કાલ ન આવે ત્યાં સુધીનું જીવન જે જીવવાનું છે એ જીવવાની કળા એ 84 અને 252 વૈષ્ણવોમાંથી જ પ્રાપ્ત થશે. અન્યથા તો કોઈ કરે હાય હાય, કોઈ કરે રામ રામ. સૌના રંગમાં હો, સૌએ મશગુલ છે. એ તો જેમ તેમ કરીને જીવન પૂરું કરી રહ્યા છે. જેને બ્રહ્મ સંબંધ થયો છે એને ખરેખર જીવનની પળે પળને કેવી રીતે માણવી જોઈએ એ માણવાની જે કળા છે એ જ આ 84 અને 252 વૈષ્ણવની વાર્તામાંથી જ પ્રાપ્ત થાય છે. એવી રીતે એક જ વાત નથી કે સેવા ફક્ત એટલે સેવા જ કરવી. બધી જ રીતના બધા જ સ્વભાવના સતોગુણી, તમોગુણી, રજોગુણી પણ ખરા, એમાં સેવા કરવાવાળા પણ ખરા. ટૂંકા ક્રમની સેવા માગી છે કે અમારે તો લાંબો ક્રમ નહીં નભે એવાય ખરા. કોઈએ કીધું કે મારાથી તો સેવા થશે જ નહીં તો એવાય ખરા. કોઈ એમ કીધું કે અમે તો માનસીમાં કરીશું તો એવાય. જેને જેવો ભાવ. કોઈ કે અમે તો કંઈ જ નહીં કરીએ, નહીં સેવા કરી શકીએ કે નહીં સત્સંગ કરી શકીએ કે નહીં સ્મરણ કરી શકીએ, તો એવા પણ જીવો છે. તો બધાયનું સમાધાન 252 84 વૈષ્ણવમાંથી મળે છે. અને એ વાર્તાઓ પરમ ભગવદીઓની છે, મહાપ્રભુજીના ગુસાઈજીના સેવકોની છે. એટલે શ્રવણ કરતાં જ હૃદય શાંત થઈ જાય છે. આદિ વ્યાધિ ઉપાધિ શમી જાય છે. જીવનમાં આવેલા સંકટ ટળી જાય છે. કેમ કે કોની વાત શ્રવણ કરી રહ્યા છીએ એ જ એટલો બધો મહિમા છે એમનો કે જેનો મહિમા મહાપ્રભુજીના 108 નામ જે પ્રગટ કર્યા એમાં હમણે જ જે નામ ગયું હતું ગુરુ, એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું હતું કે મહાપ્રભુજીના સેવકોનું સત્સંગ કરવાથી નિશ્ચિંત કલ્યાણ થાય છે. તો આ પુષ્ટિ માર્ગ એ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા પછીનું જે જીવન છે એ જીવવાની રીતિ એ તો માત્ર ને માત્ર સત્સંગમાંથી જ પ્રાપ્ત થાય છે. માટે જ સત્સંગ એ અનિવાર્ય છે. કિશોરીબાઈ તો સાક્ષાત શ્રી યમુનાજીએ જેની સેવા કરી અને કેવી સેવા કરી એનું પૂરું વર્ણન ગોકુલનાથજી કરી શક્યા નથી. આપ પણ દ્રવી ગયા, નથી કરી શક્યા. કેમ કે જેને હાથ પગ લૂલા હોય, જેને નેત્રમાં દેખાતું ન હોય, મુખમાં જીહવા પણ ન હોય, બોલી શક્તિ પણ ન હોય, આવા કિશોરીબાઈનું એક યમનાષ્ટકનું એક જ ટૂંકે હંમેશા ગાતા. જે એમને પિતાજીએ બાળપણમાં યમનાષ્ટક આખા શીખવ્યા હતા, પણ સમય જતાં એમને શરીરમાં જ્યાં વ્યાધિ થઈ તો એક જ ટૂંકે ગઈ શકતા હતા. કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આ એક જ ટૂંક આવડે. પણ આ યમનાષ્ટક જે પ્રગટ થયું છે તે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી થયું છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરીને ત્યાં એક વખત કહ્યું છે કે આ પાઠ કરશે એને કોઈ દુઃખ નહીં રહે. એટલે એ વચન પાળવા યમુનાજીએ કિશોરીબાઈની માટે મેલા વસ્ત્રો પહેરીને, ક્યારેય સાંભળ્યું છે પુષ્ટિ માર્ગમાં કશું મેલું પહેર્યું હોય કોઈએ? પણ એક યમુનાજી એવા છે કે જેમણે આ સેવા કરવી હતી એટલે મેલા વસ્ત્ર પહેરીને એની બેન પાસે ગયા અને કહ્યું કે આની સેવા હું કરીશ. આવા યમુનાજીની કૃપાપાત્ર એ કિશોરીબાઈ, જેમની પર બીજી કૃપા થઈ શ્રી ગુસાઈજી પ્રભુની.
ગુસાઈજી પ્રભુને ગોવર્ધનનાથજીએ કહ્યું જ્યારે એના ગામમાં પધાર્યા ત્યારે કે યમનાથજી આટલો શ્રમ લઈ રહ્યા છે, જાઓ કૃપા કરો. અને આપે દ્રષ્ટિ માત્રથી દ્રષ્ટિ એના દેહ ઉપર જે આ નિરીક્ષણ કર્યું એની સાથે જ આખો દેહ પૂર્વ કંચનવંત થયો. નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હાથ પગ અને કંચન જેવી કાયા થઈ. આવી કૃપા. એટલું જ નહીં, પછી શ્રી ગુસાઈજીની સાથે જ્યારે ગોવર્ધનનાથજીના દર્શન કર્યા તો ગોવર્ધનનાથજી અને કિશોરીબાઈ સામસામું હસ્યા. વૈષ્ણવે પૂછ્યું, આ શું લીલા હતી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ નંદાલયમાં ઠાકોરજીની ખૂબ લાલ લડાવતી, ખૂબ માખણ લેવડાયું છે. એ પૂર્વ સંબંધને કારણે તાજો થયો એટલે હસ્યા. આ કિશોરીબાઈને આજ્ઞા કરી છે શ્રી ગુસાઈજીએ કે તું ભગવદીયોથી સત્સંગ કરતી રહેજે. એટલે ક્યારે પણ સત્સંગને જે સ્થાન છે એ જ રહેવા દેવું, એમાં ક્યારે પણ કોઈ ફેરફાર ન કરવો. આજનું આ બ્રહ્મ સંબંધનો અનુસંધાનનો નિવેદનનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય. આવતીકાલે તો શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ દિવસ છે. આ જે દિવસ છે આવતીકાલનો અને આપણા પુષ્ટિ માર્ગમાં એક ઠકરાણી તીજ, કે જે દિવસે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે આપે પ્રગટ થઈ અને જે દર્શન આપ્યા હતા એ ત્રીજ. અને એક આ આવતીકાલે જે યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો એ ગોલોકથી જે ભૂતલ પર પધાર્યા તે દિવસ છે. તે એની પણ ગર્ગ સંહિતામાંથી લીધેલી વાત મૂકીશ ચિત્રજી સાથે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો.